નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર આવી રહ્યા છે વાવ, થરાદ અને ધરણીધર તાલુકાના અતિવૃષ્ટિ અને પૂરથી અસરગ્રસ્ત ખેડૂતોના વિસ્તારથી। ખેડૂત અધિકાર રેલી। વાવ, થરાદ અને ધરણીધર તાલુકાના અતિવૃષ્ટિ અને પૂરના કારણે થયેલ જમીન ધોવાણ તથા પાક નુકસાન માટે વળતરની સહાયના ફોર્મ જમા કરાવવા અને 25 દિવસ જેટલો સમય થયો હોવા છતાં ખેડૂતોને જે સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી તેના વિરોધમાં સમગ્ર તાલુકાના ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે। તારીખ 13/10/2025ના રોજ સર્કિટ હાઉસ ખાતે થરાદમાં તમામ ખેડૂતોને સવારે 11 કલાકે હાજર રહેવા માટે વિનંતી કરવામાં આવી છે। ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો। અજબતારી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી, અજબતારી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી, અજબતારી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી, અજબતારી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી। ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને न्याय आपो, न्याय आपो। भीख मांगे, हमारा हक मांगे, नहीं किसी से भीख मांगे, नहीं किसी से भीख मांगे। जय किसान, जय किसान। જમીનમાંથી સાહેબ કઢાયા બેડપની અંદર ભેંસો જમીનમાંથી કઢાવી પોસ્ટમોર્ટમ કર્યું તો એ લોકો સહાય ના પાક નુકસાની ને જમીન ધોવાનું પાક નુકસાનીની અંદર આજે 35મો દિવસ છે પણ હજી સુધી કોઈ જાતનો એ બાબતે શું સરકાર કરવા માંગે છે જાણવાની શું હાલત થરાદ તાલુકા લગભગ 40 જેવા ગામ છે આખો ગાવ આખો સુઈગમ કેસ કોલ સાહેબ આપવાની હોય તો ખરેખર એનો મતલબ છે કે તાત્કાલિક આપણે એને સહાય કરીએ એ કેસ કોલ કે રોકડ મારા ગામમાં ખૂબ પાક નુકસાન થયું છે, પાણીનું પૂર આવ્યું છે, 15માં આવ્યું, 17માં આવ્યું, એ કરતાં પણ વધારે છે આ 25માં અને 1 મહિનો ને 8 દિવસ થયા છે। કોઈ પણ લાભ અમારા ગામને 1 રૂપિયાનો લાભ સરકારી લાભ કોઈ પણ મળ્યો હજુ સુધી નથી અને આપણા વિસ્તારમાં 4 તાલુકાની તો આપણે ક્યાં રજૂઆત કહેવાનું બોલ્યો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ આવી અને ગામડાની મુલાકાત લીધી છે। ત્યાં 5-5 ફૂટ પાણી ઊંચા પડ્યા હતા, રસ્તા ઉપર રોડ ઉપર પશુ અને માણસો પણ ત્યાં પોતાના જીવ બચાવવા માટે સુઈગામ તાલુકો, વાવ તાલુકો, બાબર તાલુકો અને થરાદ તાલુકાની વસ્તીમાંથી ખેડૂતો બધા રસ્તા ઉપર બેઠા હતા અને એધણું ગેસ કોઈ પણ સગવડ નથી। 2-3 દિવસ કોઈ દાતા હોય એ આપ્યું એ દળાવી નાખ્યું, આટો આપ્યો, નાસ્તો આપ્યો, જીર્યું એથી નિભાવ થયો છે। હજી સુધી સરકારે પણ કોઈ ધ્યાન દોરી નથી। આ સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને જો કંઈક ખેડૂતોના લક્ષ્ય જો કંઈક લાભ અત્યારે અમારી પાક તો નિષ્ફળ ગયો પણ કદાચ બીજા તાલુકામાં છે એની ભાવ નથી। આજે મોટી સંખ્યામાં રજૂઆત કરવા આવ્યા છે, હજારોની સંખ્યામાં ફોર્મ ભરીને આવ્યા છે। જમીન ધોવાનું, પાક નુકસાનીનું, ઘર વખરી હોય, કેસ ટોલ હોય, પશુ સહાય હોય, ઘર તૂટી ગયા હોય, આ તમામ બાબતોને આવેદનપત્ર આપ્યું છે। આજે ડીડીઓશ્રીએ કીધું છે કે મેં એક 10મી તારીખે આની પહેલાં જે રજૂઆત થઈના આધારે જમીન ધોવાણ માટે કરી ટીમ બનાવી છે અને આગામી 16 તારીખથી ગામડે સંદેશ સર્વે કરશે। પાક નુકસાનીની વાત કરી છે, પાક નુકસાનીનો વળતર તરત મળે એના માટે અમારી રજૂઆત પહોંચાડશે। હજારોની સંખ્યામાં તમે ફોર્મ દેખી શકો છો। આજે ગામડે પશુઓની સહાય હોય, ઘર વખરી કેસ ટોલ હોય નથી મળે એના માટે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે।